ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ગુજરાતી। ગુજરાતીની અંદર આપણે જોઈએ થોડા ઘણા શબ્દો આપેલા છે, બરાબર। જુઓ અહીંયા શબ્દ કેવા આપેલા છે, અડધો શબ્દ જોઈન્ટ કરેલો છે, બરાબર। કેવો છે અડધો શબ્દ જોઈન્ટ કરેલો। તો અહીંયા શબ્દ વાંચો અને જોઈને સારા અક્ષરે લખો। શું કહ્યું? શબ્દો વાંચો અને જોઈને સારા અક્ષરે લખો। તો અહીંયા જો અહીંયા આપેલા છે શબ્દો। તો અહીંયા આપણે પહેલા શબ્દ શું કરીશું? વાંચીશું। શું કરીશું? શબ્દ વાંચીશું। તો અહીંયા કેવા શબ્દ છે જુઓ। તો અહીંયા છે ડબ્બો। અહીંયા બ અડધો જોઈન્ટ કરેલો છે, બને, બરાબર। કેવો છે? અડધો શબ્દ જોઈન્ટ કરેલો છે, બરાબર। ડબ્બો કેવી રીતે વંચાય છે ને? ડબ્બો, ડબ્બો, બ અડધો જોઈન્ટ કરેલો છે, બરાબર। તો ડબ્બો। પછી બીજા નંબરનું શું છે? જ ભ અડધો અને ભની સાથે જોઈન્ટ કરેલો છે, તો એને કેવી રીતે વંચાશે? તો જ ભો, જબ્બો, બરાબર। કેવી રીતે વંચાશે? જબ્બો। પછી અહીંયા જુઓ, અહીંયા આપે છે પ, અડધો પ અને પ સાથે શું કર્યું છે? જોઈન્ટ કર્યું છે, બરાબર। તો કેવી રીતે વંચાશે એને? પપ્પુ। કેવી રીતે વંચાશે? પપ્પુ, બરાબર। અહીંયા જુઓ, ગ આખો છે, પ અડધો ને પ સાથે જોઈન્ટ કર્યું છે, બરાબર। તો કેવી રીતે વંચાશે? પપ્પુ। પહેલા આપણે પપ્પુ વાંચ્યું, તો અહીંયા કેવી રીતે વંચાશે? ગ આગળ છે તો ગપ્પુ। કેવું વંચાય છે? ગપ્પુ, બરાબર। પછી આપે છે પ, નીચે જુઓ, નીચેના શબ્દમાં કેવું છે? પ અને અડધો થ અને થ આખો જોઈન્ટ કરેલો છે, બરાબર। તો પથ્થર, પથ્થર, પથ્થર લખેલું છે। શું લખેલું છે? પથ્થર। પછી અહીંયા જુઓ, અ, ધ અડધો અને ધ અને ર, તો કેવી રીતે વંચાશે એને? તો અદ્ધર। કેવી રીતે વંચાશે? અદ્ધર। નીચે જુઓ, નીચે કયો શબ્દ આપેલો છે? મું, ન ને અડધો ની, બરાબર। ન અડધો છે અને ન ની સાથે શું કર્યું છે? જોઈન્ટ કર્યું છે, તો કેવી રીતે વંચાશે? કેવી રીતે વંચાશે એ શબ્દ? મુન્ની, મુન્ની, બરાબર। કેવી રીતે વંચાશે? મુન્ની। અહીંયા જુઓ, ખી, ખી છે, અડધો લ છે અને લી સાથે શું કર્યું છે? જોઈન્ટ કર્યું છે, તો એ કેવી રીતે વંચાશે? તો ખિલ્લી, ખિલ્લી, બરાબર। ખિલ્લી, કેવી રીતે વંચાશે? ખિલ્લી। પછી જુઓ, અહીંયા આપે છે બી, લ અડધો ને લી સાથે શું કરેલું છે? જોઈન્ટ કરેલું છે, તો બિલ્લી, બરાબર। શું લખ્યું છે? બિલ્લી। અહીંયા આપે છે ખિસ્સું, ખિસ્સું, તો ખી અડધો સ અને સુ, ખિસ્સું, બરાબર। હવે જુઓ, અહીંયા આપણે જે શબ્દ આપણે વાંચ્યા એ શબ્દ આપણે શું કરવાનું છે? સામે લખતા જવાનું છે, સાથે સાથે બોલતા પણ જવાનું છે। તો અહીંયા આપણે સારા અક્ષરે લખીશું, બરાબર। તો પહેલા જુઓ, પહેલા કયો શબ્દ છે? ડબ્બો। કયો શબ્દ છે? ડબ્બો, બરાબર। તો અહીંયા લખીએ ડ, બ અડધો,
અને બો, ડબ્બો. લખ્યું. પછી કયો શબ્દો છે? જ, ભોરધો અને ભને કાનો માત્ર ભો. તો અહીંયા જબ્બો કેવી રીતે વંચાય છે? જ બો. તો અહીંયા લખી દઈએ આપણે. જબ્બો. બરાબર લખ્યું. હવે જુઓ અહીંયા શું છે? પ આખો છે, પ અડધો અને પુ સાથે જોઈન કર્યું છે. પપ્પુ કેવી રીતે વંચાય છે? પપ્પુ. બરાબર. તો અહીંયા લખીએ આપણે કે પ પુ. લખ્યું. પછી અહીંયા જુઓ ગ, પ અડધો ને પુ. તો અહીંયા લખીએ ગ પુ, ગપ્પુ. બરાબર લખ્યું. પછી આપે છે પ અડધો થ, થ ર, પથ્થર. કયો શબ્દ આપેલો છે? પથ્થર. તો અહીંયા લખીએ પ થ ર, પથ્થર. લખ્યું. પછી અહીંયા જુઓ અહીંયા શું છે? અ, ધ અડધો અને દ ર. તો કેવી રીતે વંચાશે? અધ્ધર. કેવી રીતે વંચાય છે? અધ્ધર. તો અહીંયા આપણે લખીએ અ ધ ર. લખ્યું. બરાબર. પછી આપે છે મુન્ની. તો અહીંયા લખીએ આપણે કે મું ની. બરાબર લખ્યું. અહીંયા મુન્ની. હવે અહીંયા જો અહીંયા શું આપે છે? ખીલ્લી. શું આપે છે? ખીલી. તો અહીંયા લખીએ આપણે કે ખીલી. લખ્યું. અહીંયા આપે છે બિલ્લી. શું આપે છે? બિલ્લી. તો અહીંયા લખીએ આપણે બિલ્લી. બરાબર. પછી અહીંયા જુઓ અહીંયા શું આપે છે? ખિસ્સું. ખીસું. તો અહીંયા લખીએ આપણે કે ખીસું. લખ્યું. બરાબર. આ આપણે શું કર્યા? શબ્દ વાંચ્યા અને સારા અક્ષરે જોઈને લખ્યા. હવે એવા થોડા ઘણા શબ્દ બીજા છે એ આપણે જોઈશું. આ જે શબ્દ છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. એક શબ્દ કેટલી વાર? 2 વાર. તો આ તમારે શબ્દો છે એ તમારી નોટબુકની અંદર એક શબ્દ 2 વાર લખવાના છે. એવા શબ્દ થોડા ઘણા છે બીજા આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ કયા શબ્દ આપેલા છે? તો શબ્દો સારા અક્ષરે લખો. બરાબર. તો આપ્યું છે કે ચકલી બાઈ. ચકલી બાઈ. તો અહીંયા આપણે સામે લખતા જઈએ કે અહીંયા લખીએ ચકલી બાઈ. લખ્યું. પછી શું આપેલું છે? દરજીડો. દરજીડો. શું આપેલું છે? દરજીડો. તો અહીંયા આપણે લખીએ દરજીડો. બરાબર લખ્યું. દરજીડો. પછી કયો શબ્દ આપેલો છે? સુગરી. સુગરી. તો અહીંયા લખીએ સુગરી. લખ્યું. પછી જુઓ પછી કયો શબ્દ આપેલો છે? ખિસકોલી. ખિસકોલી. તો અહીંયા લખીએ ખિસકોલી. લખ્યું. પછી જુઓ અહીંયા શું આપ્યું છે?
કાબર શું આપ્યું છે કાબર તો અહીંયા આપણે લખીએ કાબર લખ્યું કયા કયા શબ્દ લખ્યા આપણે ચકલીબાઈ દરજીરો સુગરી ખિસકોલી કાબર લખ્યું હવે અહીંયા જો અહીંયા કયા શબ્દ આપેલા છે બકરી કયો શબ્દ આપેલો છે બકરી તો અહીંયા આપણે લખીએ બકરી લખ્યું પછી કયો શબ્દ આપેલો છે ગુવડ તો અહીંયા લખીએ આપણે કે ગુવડ લખ્યો પછી જુઓ પછી કયો શબ્દ આપેલો છે તો પછી શબ્દ આપેલો છે કોયલ કયો શબ્દ આપેલો છે કોયલ તો અહીંયા લખીએ આપણે કે કોયલ લખ્યું પછી આપે છે ઉંદર કયો શબ્દ આપેલો છે ઉંદર તો અહીંયા લખીએ આપણે કે ઉંદર લખ્યું પછી કયો શબ્દ આપેલો છે તો સાપ તો અહીંયા લખીએ આપણે કે સાપ લખ્યું સાપ બરાબર કયા કયા શબ્દ લખ્યા બકરી ઘુવડ કોયલ ઉંદર અને સાપ બરાબર હવે આગળ જે શબ્દ આપેલા છે એ આપણે શું કરીશું વાંચીશું તો અહીંયા જુઓ અહીંયા આપ્યા છે કયા કયા શબ્દ આપેલા છે તો જુઓ અહીં આપ્યું છે કબૂતર કયો શબ્દ આપેલો છે કબૂતર બરાબર પછી કયો શબ્દ આપેલો છે કાગડો કયો શબ્દ આપેલો છે કાગડો પછી આપે છે વાંદરો પછી કયો શબ્દ આપેલો છે જુઓ કૂતરો કયો શબ્દ છે કૂતરો અહીંયા જુઓ અહીંયા કયો શબ્દ છે બળદ પછી જુઓ અહીંયા આગળ અહીંયા આપ્યું છે રાફડા અહીં આપ્યું છે કીડી અહીં આપ્યું છે મકોડી પછી કયો શબ્દ આપેલો છે તો અહીંયા જો આપે છે પોપટ કયો શબ્દ આપ્યો છે પોપટ પછી જુઓ નીચે કયો શબ્દ આપેલો છે તો ત્યાં આગળ આપ્યો છે મોર કયો શબ્દ આપ્યો છે મોર આ શબ્દ પણ તમારે શું કરવાના છે તમારે નોટબુકની અંદર લખવાના છે જે આપણે શબ્દ જોઈ ગયા એ બરાબર અહીંયા જો
હવે આપણે આગળનું છે એ આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.